આપણે G4142 જોઈએ. તો G41 એટલે કટર રેડિયસ કમ્પેન્સેશન લેફ્ટ. તો સામાન્ય રીતે G41 હોય તો 41નો ક્યારે ઉપયોગ કરીએ છીએ આપણે સૌથી વધારે? તો કે જે પહેલી ફિગરમાં અહીંયા છે એક્સટર્નલ કટિંગ વિથ ક્લોકવાઇઝ મૂવમેન્ટ, એટલે કે બહારનું કશું કટિંગ કરવાનું છે. દાખલા તરીકે અહીંયાથી કટર આપણે આ બહારનું છે એ કટિંગ કરવાનું છે અહીંયા, અને આપણને આ બહારનું પોર્શન ઉપસાવવાનું છે, એટલે એવું કંઈ બહારનું કેવિટી કે કશું કટિંગ કરવાનું છે. તો એવા સમયે G41નો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા લખેલું છે અહીંયા એક્સટર્નલ કટિંગ વિથ ક્લોકવાઇઝ મૂવમેન્ટ. શરત શું છે કે તમે એક્સટર્નલ કટિંગ કરતા હોય પણ ટૂલની મૂવમેન્ટ ક્લોકવાઇઝ થતી હોવી જોઈએ. દાખલા તરીકે તમે અહીંયા આપણે પોઝિશન છે, આપણે કટરને અહીંયા ઊભી રાખી અને ત્યાંથી આપણે શરૂઆત કરી તો અહીંયાથી આમ, અહીંથી આમ, અહીંથી આ બાજુ અને અહીંયાથી આ બહાર નીકળી ગયા. તો જુઓ આ કટરની મૂવમેન્ટ કેવી થઈ? તો કે ક્લોકવાઇઝ. તો આમાં થશે શું? તો જ્યારે આપણે અહીંયા ઊભા રહીશું તો એક મેં અહીંયા લાઈન દોરેલી છે કે જ્યારે ઊભા રહીએ અથવા G41 ના વાંચે ત્યાર પહેલાં કટર આપણી આવી હશે. પછી આપણે જ્યારે G41 વંચાઈશું, કોઈ બ્લોક લખીને વંચાઈશું, ત્યારે ડીમાં જેટલી વેલ્યુ નાખેલી હશે એટલી કટર આપણે શું થઈ જશે? તો કે આ બાજુ શિફ્ટ થઈ જશે. તો ડી દાખલા તરીકે 10, તો કટરનો હાફ ડાયામીટર આપણે શું કરેલું હશે? તો કટરનો હાફ ડાયામીટર સિરિયલ નંબર 10માં નાખેલું હશે. દાખલા તરીકે 25ની કટર છે, તો અહીંયા સિરિયલ નંબર 10માં આપણે કેટલું નાખીશું? 12.5. તો 12.5 આપણું શું થશે? શિફ્ટ થશે. તો પહેલું છે કે G41 કટર રેડિયસ કમ્પેન્સેશન લેફ્ટ. સામાન્ય રીતે આ કોડનો ઉપયોગ બહારનું કટિંગ કરતા હોય ત્યારે કરવામાં આવે છે. ત્યાર પછી એનો એક કોડ છે. દાખલા તરીકે આપણે મારે બીજું કોઈ કામ માટે ઉપયોગ લેવાનું છે, તો અહીંયા બીજી ફિગર બતાવેલી છે ઇન્ટરનલ કટિંગ વિથ કાઉન્ટર ક્લોકવાઇઝ મૂવમેન્ટ. આપણે કંઈ કટિંગ તો કરી રહ્યા છે. દાખલા તરીકે આ અંદર કશું કટિંગ કરવું છે, કોઈ જરૂરી નથી મેં અહીંયા ચોરસ બતાવ્યું, અહીંયા ગોળ બતાવ્યું, તમે લંબચોરસ બતાવી શકો, ત્રિકોણ બતાવી શકો, કોઈ નિયમિત પંચકોણ, સ્ક્વેર, હેક્સાગોન એવો કોઈ આકાર પણ બતાવી શકાય અથવા કટિંગ કરી શકાય. તો દાખલા તરીકે મારે અહીંયા આ સર્કલ કટિંગ કરવું છે, પણ મારી ક્લોકવાઇઝ અહીંયા મૂવમેન્ટ કેવી છે જુઓ તો કે અહીંયાથી આમ જઈશ અને પછી હું આમ કટિંગ કરીને આમ આવીશ. બરાબર છે? તો મારી અહીંયાથી મારે આ કટિંગ કરતું આવવું છે. મારું ઇન્ટરનલ કટિંગ છે પણ મારી ટૂલની મૂવમેન્ટ કાઉન્ટર ક્લોકવાઇઝ છે. તો જ્યારે ઇન્ટરનલ કટિંગ કરતા હોય પણ ટૂલની મૂવમેન્ટ કાઉન્ટર ક્લોકવાઇઝ થતી હોય ત્યારે પણ કટરનો હાફ ડાયામીટર શિફ્ટ કરવા માટે G41નો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે આપણે G42 તો કટર રેડિયસ કમ્પેન્સેશન રાઈટ. એટલે દાખલા તરીકે અહીંયા છે, તો અહીંયા મેં લખેલું છે ફિગર, અહીંયા ફિગર છે ઇન્ટરનલ કટિંગ વિથ ક્લોકવાઇઝ મૂવમેન્ટ. જ્યારે મારે ઇન્ટરનલ કટિંગ કોઈ કરવું છે, ગોળ પોર્શન છે, ચોરસ છે કે લંબચોરસ, કોઈ પણ આકાર હોય, મેં પણ અત્યારે શું દોરેલું છે? ગોળ દોરેલું છે. તો મારું અહીંયાથી દાખલા તરીકે અહીંયાથી હું સ્ટાર્ટ કરું અને અહીંયા આવી અને પછી હું અહીંયાથી કટિંગ કરતો આ બાજુ આવીશ, ગોળ ફરીને અહીંયા આવીશ. તો મારે જ્યારે ઇન્ટરનલ કટિંગ કરવું છે અને સાથે સાથે ટૂલની મૂવમેન્ટ ક્લોકવાઇઝ છે ત્યારે કટરનો હાફ રેડિયસ શિફ્ટ કરવા માટે G42 કોડનો ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતે બીજી ફિગર છે, અહીંયા લખેલું છે એક્સટર્નલ કટિંગ વિથ ક્લોકવાઇઝ મૂવમેન્ટ. મારે બહાર કોઈ પીસ છે, દાખલા તરીકે હું તમને બતાવું તો કોઈ પીસ છે પણ મારે આ ચોરસ છે એની ઉપર ગોળ કાપવું છે કે લંબચોરસ કાપવું છે પણ થાય છે શું કે મારે એક્સટર્નલ કટિંગ કરવું છે અને મારી ટૂલની મૂવમેન્ટ મારે કાઉન્ટર ક્લોકવાઇઝ રાખવી છે. તો અહીંયા જુઓ, દાખલા તરીકે આ કટિંગ કરવું છે મારે, પણ હું અહીંયાથી આમ કટિંગ કરતો જઈશ. અહીંયા આ પોઝિશન અહીંયા હશે, મારી કટર અહીંયા હશે અને પછી હું કટિંગ કરતો આમ જઈશ. બસ. તો અહીંયા જો આ ટૂલની મૂવમેન્ટ કેવી થઈ? કાઉન્ટર ક્લોકવાઇઝ. તો એક્સટર્નલ કટિંગ કરતા હોય અને ટૂલની મૂવમેન્ટ કાઉન્ટર ક્લોકવાઇઝ હોય
ત્યારે કટરનો હાફ ડાયામીટર શિફ્ટ કરવા માટે G42નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં 41 જ્યારે આપણે પહેલાં 41 સમજ્યા તો 41માં એક્સટર્નલ કટિંગ કરતા હોય અને ટૂલની મૂવમેન્ટ ક્લોકવાઇઝ હોય તો 41 વાપરતા હતા. ઇન્ટરનલ હોય ઇન્ટરનલ કટિંગ કરતા હોય અને ટૂલની મૂવમેન્ટ કાઉન્ટર ક્લોકવાઇઝ હોય તો પણ 41 તમારે વાપરી શકાય. એવી જ રીતે 42 કે એક્સટર્નલ કટિંગ કરતા હોય ઇન્ટરનલ કટિંગ કરતા હોય ત્યારે કટરની મૂવમેન્ટ ક્લોકવાઇઝ હોય તો 42 વપરાય. જ્યારે એક્સટર્નલ કટિંગ કરતા હોય પરંતુ ટૂલની મૂવમેન્ટ કાઉન્ટર ક્લોકવાઇઝ હોય ત્યારે G42નો ઉપયોગ કરવામાં આવે છે. આપણે સામાન્ય રીતે આપણે જ્યારે અહીંયા ભણીએ છીએ ત્યારે શું કરીએ કે એક્સટર્નલ કટિંગ કરવાનું હોય તો 41 જ વાપરો અને ટૂલ મૂવમેન્ટ ક્લોકવાઇઝ રાખો. જ્યારે ઇન્ટરનલ કટિંગ કરવાનું હોય ત્યારે G42 જ વાપરો અને ટૂલની મૂવમેન્ટ ક્લોકવાઇઝ રાખો. નીચેના બે જે છે ક્યારેક કોઈ વાપરતું હોય તો તમને આઈડિયા આવે કે આવી રીતે કરી શકાય, પણ ઉપરના બે જ વાપરવાનું. એક્સટર્નલ હોય તો 41, ઇન્ટરનલ હોય તો 42 વાપરો.